સતત વરસાદને લઈ સમગ્ર જગ્યા પર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાત કરવા જઈએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારની તો ધાનેરાના શહેરી વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવો સામે આવી રહ્યા છે। રહેણાંક વિસ્તાર, ખેતરો સહિત જાહેર માર્ગો પર પણ ભારે વરસાદને લઈ પાણી ફરી વળ્યા છે। વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે। અત્યારે અમે જે જગ્યા પર છીએ તે ગુજરાતથી રાજસ્થાનને જોડતા મુખ્ય માર્ગ પર છે। આ માર્ગ પર પણ પાણી ફરી વળતા ક્યાંક મહા મુસીબત સાથે અહીંથી વાહન ચાલકોને પસાર થવું પડે છે। ગત મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો અને અત્યાર સુધી વરસી રહેલા વરસાદે સમગ્ર જગ્યા પર પાણીના દ્રશ્યો કરી નાખ્યા છે। આ પાણીને લઈ લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। કહી શકાય છે કે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થતું નજરે જોવા મળી રહ્યું છે। ધાનેરાના અનેક રહેણાંક વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા લોકો પણ મુશ્કેલીમાં છે, તો બીજી તરફ જાહેર રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યારે વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટો એ સવાલ છે કે આ પાણીનો નિકાલ ક્યારે થશે અને લોકોની મુશ્કેલી ક્યારે દૂર થશે। સુરેશ ગલચર, BNR ન્યૂઝ, ધાનેરા।